જે જગ્યાએ લોકો શાંતિ, ભક્તિ અને આશીર્વાદ લેવા જાય છે, જે દિવસની શરૂઆત મંત્રોચ્ચાર સાથે થતી હોય ને આરતીથી થતી હોય, એ જ પવિત્ર જગ્યા અચાનક લોહીથી લાલ થઈ ગઈ હતી. સુરેન્દ્રનગરના ધાંગધ્રા હળવદ રોડ પર આવેલું તારંગાધામ. સવારના સમયે પૂજા અર્ચના થઈ, બાળકો શાળાએ ગયા, પણ એ પછી જે બન્યું તેણે સમગ્ર પંથકને કંપાવી દીધું છે. મંદિરના પૂજારીએ જ પોતાની પત્ની પર લાકડાના ધોકાથી તૂટી પડી તેની નિર્મમ હત્યા કરી નાખી અને ત્યારબાદ પોતે પણ પંખા સાથે લટકીને જીવન લીલા સંકેલી લીધી. આખરે એવું તે શું બન્યું હતું એ ઓરડીના બંધ દરવાજા પાછળ? કેમ એક પતિ રાક્ષસ બની ગયો? જોઈએ આ તમામ સવાલોના જે જવાબ છે આ અહેવાલમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ધાંગધ્રા તાલુકાના ચુલી ગામ નજીક આવેલું તારંગાધામ. મૂળ છોટા ઉદેપુરના પ્રવીણભાઈ રાઠવા અને તેમના પત્ની વર્ષાબેન છેલ્લા 10 વર્ષથી આ મંદિરમાં સેવા પૂજા કરતા હતા. તેમની 7 વર્ષની પુત્રી અને 11 વર્ષનો પુત્ર, એક હસતો રમતો પરિવાર મંદિર પરિસરમાં આવેલી ઓરડીમાં રહેતો હતો. રોજની જેમ એ સવારે પણ સૂરજ ઉગ્યો. પ્રવીણભાઈ અને વર્ષાબેને વહેલા ઉઠીને મંદિરના કપાટ ખોલ્યા, પૂજા અર્ચના કરી. બંને બાળકોને પ્રેમથી તૈયાર કરીને શાળાએ પણ મોકલ્યા. બાળકોને ખબર પણ નહોતી કે પોતાના માતા પિતાને આખરી વાર તે જોઈ રહ્યા છે, ટાટા બાય બાય કરી રહ્યા છે. બાળકો શાળાએ ગયા અને બંને પતિ પત્ની ઓરડામાં એકલા પડ્યા અને એ જ ક્ષણે શરૂ થયો કાળો ખેલ. કોઈ અગમ્ય કારણોસર બંને વચ્ચે તીખી બોલાચાલી થઈ. આવેશમાં આવેલો પતિ પ્રવીણ એટલો જલાદ બની ગયો કે તેણે લાકડાનો ભારે ધોકો ઉઠાવ્યો અને પત્ની વર્ષાબેન પર ઘા ઝીંકવા લાગ્યો. વર્ષાબેને બચવા માટે આકરી ફાઇટ આપી. પ્રવીણના હાથમાં વર્ષાબેનના વાળ આવી ગયા. ગળા પર નખ વાગવાના નિશાન પણ હતા, પરંતુ જનુની પ્રવીણે મોતના ઘા મારી પત્નીને લોહી લુહાણ હાલતમાં પલંગ પાસે ઢાળી દીધી. પાપ કર્યા પછી જ્યારે પ્રવીણનો ગુસ્સો શાંત થયો ત્યારે સામે પત્નીનો મૃતદેહ પડ્યો હતો. ગભરાટ અને પસ્તાવામાં પ્રવીણે પણ ઓરડીના પંખા સાથે દોરડું બાંધીને આપઘાત કરી લીધો. બપોરે શાળા છૂટી. બંને માસૂમ બાળકો હસતા રમતા ઘરે આવ્યા. દરવાજો અંદરથી બંધ હતો. બાળકોએ દરવાજો ખખડાવ્યો. મમ્મી પપ્પા દરવાજા ખોલો, પણ અંદરથી કોઈ અવાજ ન આવ્યો. બાળકોની બૂમો સાંભળી મંદિરના અન્ય લોકો ભેગા થઈ ગયા. જ્યારે પાછળની બારીમાંથી અંદર જોયું તો સૌના હોશ ઉડી ગયા. પ્રવીણભાઈ પંખા સાથે લટકતા હતા અને ધાંગધ્રા તાલુકા પોલીસને ત્યારબાદ જાણ કરવામાં આવી. પોલીસ આવીને દરવાજો તોડ્યો. ત્યારબાદ અંદરનું દ્રશ્ય કાળજું કંપાવી દે તેવું હતું. પત્ની લોહીતે લોહાણ હતી અને પતિ પંખે લટકતો હતો. નજીકથી જ લોહીવાળો ધોકો મળી આવ્યો અને સમગ્ર ઘટનાને લઈને પછી પોલીસ તપાસ શરૂ થઈ. જે આખો કિસ્સો બન્યો છે તેને લઈને એને ચુડાસમા ઇન્ચાર્જ PI ધાંગધ્રા તાલુકા પોલીસના છે, તેમની પણ પ્રતિક્રિયા આવી છે, તેમના પર નજર કરીએ. ધાંગધ્રા તાલુકાના ચુલી ગામે જે તારંગા વિહાર ગામ છે ત્યાં પ્રવીણભાઈ ઉદયસિંહ રાઠવા અને તેમના પત્ની વર્ષાબેન પ્રવીણભાઈ રાઠવા બંને ત્યાં કામ કરતા હતા. જેમાં પ્રવીણભાઈ ત્યાં દેરાસરમાં પૂજારીનું કામ કરતા હતા. ગઈકાલે અમને બપોરના ભાગે જે વર્દી મળી કે ભાઈ ત્યાં એક ગળે ફાંસો ખાધી હાલતમાં વ્યક્તિ છે પૂજારી, અને તાત્કાલિક સ્થળ પર જઈને તપાસ કરતા જાણવા મળેલ કે ત્યાંના જે મેનેજર છે ભાઈ રાકેશભાઈ દલપતભાઈ રામાનુજ, તેઓએ જાહેરાત આપેલ. જે આધારે તપાસ કરતા ગળે ફાંસો ખાધેલ હાલતમાં પ્રવીણભાઈ મળી આવેલ. એમની પત્ની વર્ષાબેન ને લોહી લુહાણ હાલતમાં નીચે લાશ પડી હતી. જેની વિગતે તપાસ કરતા હકીકત એવી છે કે બંને પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો તકરાર થયેલ અને એમાં એકદમ આવેશમાં આવીને પ્રવીણભાઈએ ઘરમાં જે લાકડી પડી હતી રૂમમાં એ એમના બેનના માથાના ભાગે મારી. જે ગંભીર ઇજા થતાં લોહી લુહાણ હાલતમાં તે ત્યાં સ્થળ પર મરણ ગયા. અને પછી પાછળથી એ ભાઈએ જ પ્રવીણભાઈએ પોતે પોતાની જાતે દુપટ્ટા વડે પંખામાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરેલ છે. આ બાબતે જ્યારે પ્રથમ તો એના બાળકો સવારે સ્કૂલે ગયેલા, એનો ભાણેજ બાજુના રૂમમાં રહેતો હતો. જે છોકરાને લોહીને ઘરે રૂમ પર આવેલ ત્યારે રૂમનો દરવાજો પકડાયો. રૂમનો દરવાજો અંદરથી બંધ હતો, એટલે ખોલેલ નહીં. જેથી એણે તેના મેનેજરને જાણ કરેલ કે ભાઈ વારંવાર ખખડાવતા છતાં પ્રવીણભાઈ મારા માસા છે રૂમનો દરવાજો ખોલતા નથી. એના કારણે આવી અને રૂમની જે દરવાજો ખખડાવેલ પણ ખોલેલ નહીં, પરંતુ બહારની જે બારી હતી ત્યાં પાછળ જઈ અને એનો કાચ તોડેલ. કાચ તોડીને જોયું તો અંદરથી એ ભાઈ પ્રવીણભાઈ ગળે ફાંસો ખાધેલ હાલતમાં લટકતા જણાવેલ. એ તાત્કાલિક પોલીસને જાણ કરેલ. પોલીસ સ્થળ પર આવેલ. દરવાજો તોડી, અંદરથી દરવાજો બંધ તોડી અને જોયેલ તો દ્રશ્ય જાણવા મળેલ.
ઉપરાંત તેના સગા સંબંધીને જાણવા ફોનથી વાતચીત કરેલ. રાત્રે તે લોકો પણ આવી ગયા. વિગતે તપાસ કરતા જાણવા મળે કે બંને પતિ પત્ની વચ્ચે છેલ્લા 2-3 દિવસથી ઝઘડો ચકરાર ચાલતી હતી અને એ વાત એને સાડુભાઈને પણ ત્યાં ફોનમાં કરેલી હતી. એટલે મૂળ બનાવ આ રીતે છે કે બંનેની અંદર ઘરકંકાસમાં માથાકૂટ થતાં પતિએ પત્નીની હત્યા કરી અને પોતે પણ જાતે આત્મહત્યા કરી દીધી છે. હાલ તપાસ ચાલુમાં છે. ક્ષણભરના ગુસ્સાએ હસતા રમતા પરિવારનો માળો વીખી નાખ્યો. માતાની હત્યા થઈ ગઈ, પિતાએ આપઘાત કરી લીધો. આ પાછળ રહી ગયા બે અબોલ નિર્દોષ માસૂમ બાળકો, જેઓ એક ઝાટકે નુધારા બની ગયા. પોલીસ બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ ગઈ હતી. આગળની તપાસ હાથ ધરી છે, પરંતુ સવાલ એ છે કે આખરે એવા તે કયા રહસ્યો હતા જેણે એક પૂજારીને ખૂની બનાવી દીધો? શું માત્ર ઘરગથ્થુ કંકાસ હતો કે પછી આ પાછળ કોઈ મોટું ઊંડું રાજ છુપાયેલું છે? અને હવે એ રાજ બહાર આવશે કે કેમ, એ પણ સૌથી મોટો સવાલ છે. પરંતુ સમાજમાં આવી ઘટનાઓ વધતી જાય છે, માણસની વિકૃતતા વધતી જાય છે, માણસનો ગુસ્સો, ધીરજ છે તે ખૂટી રહી છે. આ બધી જ ઘટનાઓ જોતા સવાલ એ થઈ રહ્યો છે કે સભ્ય સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. આ એક ખૂબ ચિંતાનો વિષય છે. પરંતુ આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.